ભારતના સાંસદો 33 દેશોમાં પાકિસ્તાનની પોલ ખોલશે। ઓપરેશન સિંદૂર પર ભારતનું વલણ રજૂ કરશે સાંસદો। પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ પર ભારતનો રાખશે પક્ષ। ગુજરાતના વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પાકની ખોલશે પોલ। સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વિદેશમાં પાકિસ્તાનની પોલ ખોલશે। ઇન્ડોનેશિયા, મલેશિયા, જાપાન, સિંગાપોર અને કોરિયાના પ્રવાસે જવાના છે સાંસદ। પ્રજાસત્તાક દેશમાં જનાર સાંસદોના ડેલિગેટમાં ડોક્ટર હેમાંગ જોશીનો સમાવેશ કરાયો છે। જેડીયુ સાંસદ સંજય કુમાર ઝાની અધ્યક્ષતામાં જવાનું છે ડેલિગેટ। ડોક્ટર હેમાંગ જોશીએ વિડીયો સંદેશ મારફતે લોકોને જાણકારી આપી છે। ઓપરેશન સિંદૂર આ ઓપરેશનને સમગ્ર દુનિયા સમક્ષ મૂકવા માટે સૌપ્રથમ માનનીય વડાપ્રધાનશ્રીએ અને આપણા આર્મ ફોર્સના તમામ વડાઓએ આપણા વડોદરાના દીકરી સોફિયા કુરેશીનું ચયન કર્યું હતું અને હવે જ્યારે ઓલ પાર્ટી ડેલિગેશન એ વિશ્વના દરેક ખૂણે જઈ રહ્યું છે, જેની અંદર જે દુશ્મન દેશો દ્વારા જે ફેક પ્રોપેગેન્ડા ફેલાવવામાં આવ્યો હોય એને પુરાવા સાથે ખંડન કરવા અને ઓપરેશન સિંદૂર દ્વારા આપણી સેનાએ જે પરાક્રમ બતાવ્યું છે એને સમગ્ર દુનિયાની સમક્ષ મૂકવા અને એ વાત કહેવા કે ઓપરેશન સિંદૂર એ માત્ર કોઈ બદલાની ભાવનાથી લેવામાં આવેલું પગલું નહીં, પરંતુ ન્યાય અપાવવા માટેનું પગલું છે।